નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના 2 સબ્જેક્ટના આપણે પ્રકરણ 11માં કર્મચારી પ્રત્યેની સામાજિક જવાબદારી જોઈ ગયા. હવે આંતરિક હિત સમૂહો પૂરા થઈ ગયા, બાહ્ય હિત સમૂહો તરફ આગળ વધીએ તો ગ્રાહકો પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી આપણે જોવાની છે. તો ગ્રાહકો વગર કોઈ પણ ધંધા કે એકમના અસ્તિત્વની કલ્પના મુશ્કેલ છે. વાત ખૂબ જ સાચી છે. જો તમારી પાસેથી કોઈ વસ્તુ લેવાવાળું વર્ગ જ નહીં હોય તો તમે વસ્તુ વેચશો કોને? તમારો ધંધો કઈ રીતે ચાલશે? એટલા માટે ગ્રાહક એ એકમના અસ્તિત્વમાં કેન્દ્ર સ્થાને છે. કેન્દ્ર સ્થાને મીન્સ એના વગર કોઈ પણ વસ્તુ શક્ય નથી. એટલે જ બજારનો રાજા ગ્રાહક તો પૂછાય કે ભાઈ ગ્રાહકને બજારનો રાજા શા માટે કહેવામાં આવે છે? તો આ વાક્ય લખવાનું થાય કે ગ્રાહકો વગર કોઈ પણ ધંધા કે એકમના અસ્તિત્વની કલ્પના કરવી મુશ્કેલ છે અને ગ્રાહક એ એકમના અસ્તિત્વમાં કેન્દ્ર સ્થાને હોવાથી એને ગ્રાહકને બજારનો રાજા કહેવામાં આવે. સૌ પ્રથમ પહેલી એની સામાજિક જવાબદારી કંપનીની ગ્રાહકો પ્રત્યેની કઈ બનશે? તો કે પહેલું, યોગ્ય ગુણવત્તાવાળી ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ. જે વસ્તુ કે જે સેવા તમે આપો છો એ વસ્તુ કે સેવાની ગુણવત્તા ક્વોલિટી વાઇઝે સારી હોવી જોઈએ. નહીં કે તમે ભલે ઓછા ભાવ લ્યો ને એને નુકસાન થાય સામેવાળા માણસને કે કોઈ પણ ગ્રાહકને એ વસ્તુ વેચીને એના સ્વાસ્થ્યને કે કોઈ પણ રીતે એને નુકસાન થાય એવું કોઈ વસ્તુ તમે વેચશો નહીં. એકમ દ્વારા ગ્રાહકને જે કોઈ ચીજ વસ્તુ કે સેવાનું વેચાણ કરવામાં આવે તેમાં યોગ્ય ગુણવત્તાની જાળવણી એ ગ્રાહક પ્રત્યેની સામાજિક જવાબદારી ગણી શકાય. કે તમારી ગુણવત્તા છે એ જળવાવી જોઈએ. એકમ દ્વારા વેચવામાં આવતી વસ્તુનું હોવું જોઈએ વજન તેમજ ભેળસેળ વગરની વસ્તુ અને ગ્રાહકની જરૂરિયાતને સંતોષ આપે તે એકમની ફરજ છે. જે વસ્તુ તમે વેચો છો એનું પેકિંગ વ્યવસ્થિત. આજે કોઈ પણ વસ્તુ તમે લઈ આવ્યા અને એ જે વસ્તુનું જે પેકિંગ કરેલું છે એ તૂટલું ભાંગલું કે એવું હશે તો તમે એ વસ્તુ લેવાના બીજી વાર નથી કે ભાઈ આ વસ્તુ તમારે સારી નીકળી જ નહીં. પ્લસમાં જે વસ્તુ જે લ્યો છો એનો વજન એમાં લખ્યો છે. આજે કિલો લખ્યો હોય તો 1 કિલો જેની અંદર હોય, 1 કિલો લખીને એની અંદર 900 ગ્રામ હશે તો ગ્રાહકને તમારા ઉપરથી વિશ્વાસ ઉઠી જશે. ત્રીજી વસ્તુ ભેળસેળ. આજે તમે ચાની ભૂકી, ખાંડ કે કોઈ પણ ધારો કે તૈયાર મસાલા લીધા, મરચું લીધું તો મરચાંની અંદર લાકડાના ભૂકા નાખીને તમને મરચું મળ્યું તો એની પણ ટેસ્ટ થઈ શકે ને જો તમે એ ટેસ્ટમાં ખરા ન ઉતર્યા કંપનીની કોઈ પણ વસ્તુ તો એ તમે ગ્રાહકોને છેતર્યા કહેવાય. એટલે આવી કોઈ પણ વસ્તુ તમે ન વેચતા સારી ગુણવત્તાવાળી યોગ્ય જે ગ્રાહક તમને પૈસા આપે છે એની સામે એને જે મળવું જોઈએ એવી વસ્તુ તમે એને વેચો એ તમારી સામાજિક જવાબદારી તરીકે ગણાવી શકાય, એની ફરજ છે. બીજું, વ્યાજબી કિંમત. હવે જે કિંમત, વ્યાજબી કિંમત એટલે એવી કિંમત કે જેમાં ગ્રાહકને યોગ્ય સંતોષ મળે અને ઉત્પાદકને યોગ્ય વળતર મળે. આજે પડતર કોઈ પણ વસ્તુની 8 રૂપિયા હોય અને એ 10 રૂપિયામાં તમે એ વસ્તુ વેચો છો તો તમને 2 રૂપિયા નફો પણ મળ્યો, પ્લસમાં ગ્રાહકને એ વસ્તુ 10 રૂપિયામાં વ્યાજબી કિંમતે પૂરી પણ પડી. તમે એ વસ્તુ 15 રૂપિયામાં વેચો તો ગ્રાહકને એ મોંઘું પડવાનું જ અને ભલે તમારો નફો વધી જાય. એટલે નહીં કે એ વસ્તુ 8ની બદલે 7માં વેચો કે 8માં વેચો તો ગ્રાહકને સસ્તું પડશે તો ઉત્પાદકને એમાં નફો મળશે નહીં. એટલે બેમાંથી કોઈને નુકસાન ન જાય અને એવી કિંમત રાખવાની કે જેમાં ગ્રાહકને યોગ્ય સંતોષ મળે અને પ્લસમાં ઉત્પાદકને યોગ્ય વળતર મળે. એવી કિંમત એટલે કે વ્યાજબી કિંમત. વ્યાજબી કિંમત એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ અહીંયા તમને મળે. આજના આ સ્પર્ધાત્મક યુગમાં એકમને ટકી રહેવા માટે વ્યાજબી નફો જરૂરી છે. સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે પણ ગ્રાહક પાસેથી વધુ કિંમત ના લેવી જોઈએ. આજે હરીફાઈમાં ટકી રહેવા માટે પણ આ જરૂરી છે કે આજે તમે કોઈ સાબુ વેચો છો તો એ સાબુની કિંમત એવા પ્રકારના સાબુની કિંમત બજારમાં 20 રૂપિયા હોય ને તમે એ સીધા 40 રૂપિયા રાખીને બેસો તો તમારે પાસે કોઈ લેવા નથી આવે. એટલે એક સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે કે તમે 20ની બદલે 25 કે 20ની બદલે 21, 22 રાખી શકો કે 20 રાખી શકો, પણ જો તમે એના સીધા 40 રૂપિયા રાખશો તો એ વસ્તુ તમારી પાસે કોઈ લેવા આવવાનું નથી. એટલે કે સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વ્યાજબી નફો જરૂરી છે. તમે વધારે નફો કમાવાની લાલચે જો વધારે કિંમત રાખશો તો તમારી પાસેથી વસ્તુ જ કોઈ લેવા નહીં આવે તો તમારી કમાણી થશે નહીં. એટલે આ રીતે સામાજિક જવાબદારીના ભાગરૂપે ગ્રાહકો પાસેથી વધુ કિંમત ના લેવી જોઈએ.
ત્રીજો પોઈન્ટ છે તમારી પાસે બજારમાં પુરવઠાનું સાતત્ય જળવાવું. એટલે શું કે જે પુરવઠો જે બજારમાં તમારી વસ્તુનો પુરવઠો છે, સપ્લાય જે થાય છે એનું વ્યવસ્થિત રીતે જળવાવું જોઈએ કે ન ત્યાં ખોટ આવવી જોઈએ કે ન વધી પડવો જોઈએ. કેટલીક વાર ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલ કરવા માલની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. આજે કોઈ દુકાન હોય તો ત્યાં એ વસ્તુ પડી હોય છતાં તમને એમ કહેવામાં આવે કે વસ્તુ નથી, બરાબર. એમ કરીને આખા બજારમાં એ જ થાય કે આ વસ્તુ ક્યાંય મળતી નથી, અને પછી એક દુકાનમાંથી એ હોય છતાં એ પહેલાં એને ના પાડી હોય કે વસ્તુ નથી, ને પછી એ વસ્તુ એ બહાર કાઢે અને ક્યાંય મળતી ન હોવાથી એ વસ્તુ એ પોતે વધારે ભાવે વેચી શકે. કારણ કે વસ્તુની જરૂરિયાત હશે. આજે ઘણા ટાઈમ પહેલાં ડુંગળીના એના ભાવ વધ્યા હતા, તો ત્યારે જેની પાસે ડુંગળીનો સ્ટોક પડ્યો હોય એ વ્યક્તિ છુપાવી રાખે, કૃત્રિમ અછત ઊભી કરે અને છુપાવી રાખે. પછી ખબર છે કે આ ભાવ વધવાના છે, ભાવ વધે એ ભેગો એ ડુંગળીનો સ્ટોક કાઢે. તો આનાથી શું થયું કે કૃત્રિમ અછત ઊભી કરવાના કારણે ભાવ વધારે ગ્રાહકને ચૂકવવા પડશે. બજારમાં પુરવઠાનું સાતત્ય જાળવી અછત ઊભી ન થવા દેવી. એટલે જે સપ્લાયર છે, જે મેન્યુફેક્ચરર છે કે જે ઉત્પાદન કરે છે વસ્તુ, એને પણ બજારમાં ન વધી પડે વસ્તુ અથવા કે ન ઘટી પડે, એ બે વસ્તુનું ધ્યાન રાખવાનું. તે એકમની સામાજિક જવાબદારી છે, જે ગ્રાહકોને ફાયદાકારક છે. કારણ કે ગ્રાહકો જે વસ્તુ એને જોઈએ છે એને એ ટાઈમે એ જગ્યાએ એને મળી રહે એ જ તમારે જોવાનું છે. એટલે પુરવઠાનું સાતત્ય આ રીતે જાળવવાનું. ચોથું, ગેરમાર્ગે દોરતી જાહેરાતો ન આપવી. કેટલાક એકમો તેમના ઉત્પાદન કે સેવાથી થતા લાભોની અતિશયોક્તિ ભરેલી જાહેરાતો આપે. આજે એમાં એમ લખ્યું હોય કે તમે એક દિવસમાં દુબળા થઈ જશો એવી આ દવા ખાઓ, તો આ વસ્તુ ખોટી છે. એમ કોઈ દુબળું થવાનું નથી કે એમ કોઈનું બોડી એમ ઘટવાનું નથી કે કોઈ પણ આજે ગોરા થઈ જશો ને આ ને તેમ, એવી કોઈ પણ પ્રકારની અતિશયોક્તિ ભરેલી જાહેરાતો તમે આપો તો એ વસ્તુ શક્ય નથી. એવી ખોટી જાહેરાતો આપવાની થતી નથી. કેટલાક ગ્રાહકો આ જાહેરાતથી આકર્ષાઈ જાય કે આજે કોઈનું વાન થોડોક બ્લેક હશે તો એ ભરમાઈ જાય કે ના હું આનાથી રૂપાળી થઈ જઈશ, તો એ વસ્તુ લઈ લે. પછી કદાચ એને નુકસાની કરે કાંઈ એનો કંઈ ફેરે પડે નહીં. એટલે આવી આકર્ષાઈ અને ચીજ વસ્તુ કે સેવા ખરીદવા પ્રેરાય છે. અંતે ખરીદ્યા બાદ જાહેરાતમાં દર્શાવ્યા મુજબનો ઈચ્છિત લાભ પ્રાપ્ત ન થતાં છેતરાયાની લાગણી અનુભવે છે. તેથી આવી ભ્રામક જાહેરાતો ન આપવી જોઈએ. કાંઈ એની ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં હાવ નાના અક્ષરે લખી હોય કે આમ કરશો તો, એટલે આવી ખોટી જાહેરાતો નહીં આપવાની. જે વસ્તુ જ્યાં સુધી વેલિડ ગણાય કે જે સાચી લાગે એવી જાહેરાતો આપવાની કે જેનાથી ગ્રાહકને સત્ય હકીકત જાણવા મળે, નહીં કે ખોટી ભ્રામક વાતું. એટલે આવી ગેરમાર્ગે દોરતી જાહેરાતો પણ કંપનીએ ન આપવી એ પણ ગ્રાહકો પ્રત્યેની જવાબદારી ગણાય. પાંચમું, વેચાણ પછીની સેવા. ગ્રાહકને વસ્તુ કે સેવાનું વેચાણ કર્યા બાદ એકમની જવાબદારી પૂરી થઈ જતી નથી. વાસ્તવમાં જવાબદારીની શરૂઆત થઈ. ચીજવસ્તુ કે સેવા અંગે ગ્રાહકને ફરિયાદ નિવારણ માટે નજીકમાં સેવા કેન્દ્રની પ્રાપ્તિ અને ગ્રાહકને પેદાશ પસંદ ન કરે તો પરત કરવાની સ્વતંત્રતા ગ્રાહકનો કાયદાકીય હક છે અને એકમની સામાજિક જવાબદારી છે. બે વસ્તુ કે આજે કોઈ વસ્તુમાં કંઈ જરૂર પડી કે કંઈ ખોટવાઈ ગયું અથવા એને કોઈ ફરિયાદ છે જે તે વસ્તુમાં કે સેવામાં, તો એના પ્રત્યેના નિરાકરણ માટેની કોઈ પર્ટિક્યુલર જગ્યા હોય કે કોઈ પર્ટિક્યુલર સેવા હોય કે જ્યાં તમારે એને કહેવાનું થાય કે ભાઈ આમાં આ ફરિયાદ છે. તેવા સેવા કેન્દ્રની એને નજીકમાં પ્રાપ્તિ પણ થાય. પ્લસમાં કોઈ વસ્તુ નથી ગમતી તો એને પરત કરવાની. આજે તમે ઓનલાઈન ખરીદી કરશો તો તમને એને જે તે ડેઝ આપ્યા હોય એટલા દિવસમાં તમે એને પરત કરી શકો છો. તો આવી પરત પસંદ ના પડે તો પરત કરવાની સ્વતંત્રતા ગ્રાહકનો કાયદાકીય હક છે અને લીગલી એને પ્રાપ્ત થયેલો એક હક છે. ગ્રાહક આ વસ્તુ કરી શકે છે અને એકમ આ વસ્તુ કરાવે એની સામાજિક જવાબદારી. જે એકમ સ્વૈચ્છિક રીતે તેનો સ્વીકાર કરે તેને એકમની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે. અન્યથા વર્તમાનમાં કાયદા દ્વારા ફરજ પડે છે ત્યારે એકમની સામાજિક અને ધંધાદારી પ્રતિષ્ઠામાં ઘટાડો. આજે કોઈ એકમ કોઈ સેવા કેન્દ્ર આવું રાખેલું જ ન હોય ને કોઈ કન્ઝ્યુમરની ફરિયાદ સાંભળતું જ ન હોય, બરાબર, અથવા તો પરત લેવાની ના પાડતું હોય તો એને એની સામાજિક પ્રતિષ્ઠામાં ઓબ્વિયસલી ઘટાડો જ થવાનો છે. અને જો એને કાયદાકીય રીતે
ગવર્મેન્ટ દ્વારા એની ફરજ પાડવામાં આવે કે તમારે આવું કરવું જ પડશે, તો એની જ સામાજિક અને ધંધાદારી પ્રતિષ્ઠામાં ઘટાડો થાય કે આ કંપની કે આ જે તે એકમ પાસેથી વસ્તુ લેવી કે ન લેવી એવા પ્રશ્નો ઊભા થાય. એટલા માટે આ ગ્રાહકો પ્રત્યે જ્યારે તમે વસ્તુ આપો છો ત્યારે સૌપ્રથમ યોગ્ય ગુણવત્તાવાળી આપવાની છે, વ્યાજબી કિંમત લઈને આપવાની છે, પુરવઠાનું સાતત્ય જાળવવાનું છે, ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપવાની નથી, વેચાણ પછીની સેવાઓ જેને મળવી જોઈએ એ મળતી રાખવાની છે. તો આ ગ્રાહકો પ્રત્યેની ધંધાની સામાજિક જવાબદારી થઈ. આજે અહીંયા સુધી રાખીએ અને પછીનું નેક્સ્ટમાં જોશું. થેન્ક યુ.